નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા આતંકી સ્થળ પર એર સ્ટ્રાઇક કરી 9 જેટલા આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા। ભારતની આ લશ્કરી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય સેનાની કામગીરીને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ જોડાયા છે। ભારતીય સેના દ્વારા આતંકી સ્થળ સામે કરવામાં આવેલી ઓપરેશન સિંદૂરની કાર્યવાહીને બિરદાવવા માટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા। સેનાના સન્માનમાં પાર્લે પોઈન્ટથી કારગિલ ચોક સુધી આ તિરંગા યાત્રા યોજાઈ હતી। હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા। સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિનો ભવ્ય માહોલ જોવા મળ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોવા મળ્યા હતા। સાથે મોટી સંખ્યામાં લોકો વિવિધ બેનરો અને રાષ્ટ્રધ્વજ લઈ ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ સહિતના સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા। 2014 પછી एक भी आतंकी हुमलानो ईट का जवाब पत्थर थी आपवानी कहावत साची पाडनार ए आपणी भारतीय सेना छे। देशना प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदी जी ने भी आज मारा मजूरा विधानसभा हजारों देशभक्तों वती एमनो आभार मानवा मांगू छू, अभिनंदन आपवा मांगू छू के छेल्ला 10 वर्षमां सेना तो आज हती, मजबूत ज हती, परंतु सरकारना इरादा ए ज्यारे मक्कम होय छे तो देश शुं करी शके छे ते दृश्य अમને બતાડ્યા। છેલ્લા 10 વર્ષમાં ગોળીની સામે ગોળાની છૂટ આપનાર आ देशना वडाप्रधान ने भी अभिनंदन અને આભાર માનવા પડે। ભારત માતા કી જય।